નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 12/7/2024 વાર શુક્રવારના રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું. તો વિડીયોમાં છેલ્લે લગી બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોની સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહે. તો ચાલો મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ. તો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસનો નીચો ભાવ 1500 રૂપિયાથી ઊંચો ભાવ 1585 રૂપિયા રહેલો હતો. ઘઉં લોકવન 429 રૂપિયાથી લઈને 558 રૂપિયા, ઘઉં ટુકડા 530 રૂપિયાથી લઈને 569 રૂપિયા, જુવાર સફેદ 825 રૂપિયાથી લઈને 890 રૂપિયા. એરડાની વાત કરીએ તો 1100 રૂપિયાથી લઈને 1198 રૂપિયા, અજમો 1850 રૂપિયાથી લઈને 2612 રૂપિયા, છુવા 1100 રૂપિયાથી લઈને 1620 રૂપિયા, સોયાબીન 821 રૂપિયાથી લઈને 868 રૂપિયા, ચોળી 1300 રૂપિયાથી લઈને 30100 રૂપિયા, વટાણા 950 રૂપિયાથી લઈને 2256 રૂપિયા, સિંગદાણા 1645 રૂપિયાથી લઈને 1810 રૂપિયા, મગફળી જાડી 1125 રૂપિયાથી લઈને 1300 રૂપિયા, પીળા ચણા 1170 રૂપિયાથી લઈને 1335 રૂપિયા, સફેદ ચણા 1501 રૂપિયાથી લઈને 2421 રૂપિયા, અડદ 1550 રૂપિયાથી લઈને 1930 રૂપિયા, મગ 1400 રૂપિયાથી લઈને 1700 રૂપિયા, જુવાર લાલ 780 રૂપિયાથી લઈને 981 રૂપિયા, જુવાર પીળી 410 રૂપિયાથી લઈને 500 રૂપિયા, બાજરી 360 રૂપિયાથી લઈને 450 રૂપિયા, તુવેર 1816 રૂપિયાથી લઈને 2401 રૂપિયો, મગફળી ઝીણી 1120 રૂપિયાથી લઈને 1240 રૂપિયા, અળસી 651 રૂપિયાથી લઈને 651 રૂપિયા, તલી 2150 રૂપિયાથી લઈને 2532 રૂપિયા, સૂરજમુખી 814 રૂપિયાથી લઈને 814 રૂપિયા, સિંગફાડા 1100 રૂપિયાથી લઈને 1511 રૂપિયા, તલકાળા 3000 રૂપિયાથી લઈને 3242 રૂપિયા, લસણ 1950 રૂપિયાથી લઈને 3150 રૂપિયા, ધાણા 1100 રૂપિયાથી લઈને 1420 રૂપિયા, ધાણી 1275 રૂપિયાથી લઈને 1691 રૂપિયા, વરિયાળી 950 રૂપિયાથી લઈને 1400 રૂપિયા, જીરું 4400 રૂપિયાથી લઈને 5240 રૂપિયા, રાય 1130 રૂપિયાથી લઈને 1300 રૂપિયા, રાયડો 950 રૂપિયાથી લઈને 1040 રૂપિયા, રચકા બીજ 4300 રૂપિયાથી લઈને 5615 રૂપિયા, ગુવાર બી 1000 રૂપિયાથી લઈને 1040 રૂપિયા. તો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના કંઈક આવા બજાર ભાવ રહ્યા હતા. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ માર્કેટ યાર્ડના રોજે રોજના બજાર ભાવ મળતા રહે. અને છેલ્લે લગી વિડીયો જોવા બદલ આભાર.